એમએલએ કાર્યાલય ખાતેથી જલદ એમએલએ મહેશભાઈ ભુરિયા દ્વારા જંત્રીમાં સુધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ। આ તારીખ 8/1/2025 બુધવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ તાલુકાની દરેક સમસ્યાનો ઉકેલ મારી ફરજ છે તેવું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 20/11/2024ના રોજ મુસદ્દરા રૂપ જંત્રીના ભાવ વધારે અંગે ઠરાવ સચિવાલયમાં પાસ કરવાની આ અંગે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। જે અનુસંધાને ઝાલોદ તાલુકા વેપારી પ્રતિનિધિઓ દ્વારા જંત્રીના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શિત કરી ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને 6/12/2024ના રોજ એપીએમસી ખાતે ભેગા થઈ રજૂઆત કરી હતી। આ અંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા મુખ્યમંત્રીને મળી આ અંગે ફેરવિચારણા કરવા માટે ખાતરી પણ આપી હતી, જેને લઈને ઝાલોદ તાલુકાના વેપારી તેમજ સમગ્ર નગરજનો તેમજ તાલુકાના દરેક લોકો આ સમસ્યાને તાત્કાલિક વાચા આપતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા મુખ્યમંત્રીને મળી લેખિતમાં રજૂઆત કરેલ હતી અને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જંત્રી નક્કી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। હાલ જંત્રી મુજબ મુખ્ય રસ્તાને અડીને આવેલ જમીન તથા અંતરિયાળ વિસ્તારમાં આવેલ જમીન બંનેનો ભાવ એક સરખો 8,100 કરી દેવામાં આવ્યો છે। જંત્રી મુજબ 900ના બમણા 1,800 કરવામાં આવેલ છે, જેના કરતાં 5 ગણા વધારો થયો છે અને જેમાં ઘટાડો કરી 1,800 કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા માંગણી કરવામાં આવી છે। તેમજ જાલનગરના અંતરિયાળ ગામડામાં જે અલ્પ વિકસિત ત્યાં ફરી સર્વે કરી ભાવ નક્કી કરવા માટે જે માંગણી કરવામાં આવી છે। રહેણાંક ફ્લેટ દુકાન 20%નો ભાવ વધારો કરાઈ। નગરપાલિકા વિસ્તારમાં 201 સિટી સર્વેના નંબર મિસિંગ છે, જેને જંત્રીમાં પ્રવેશ કરવો। નગરપાલિકા વિસ્તારમાં આવેલા ખેતીની જમીન જેનો જૂનો ભાવ 158 છે અને નવો 360 માન્ય રાખ્યું છે। તેમજ 2024ની જંત્રીના સર્વે મુજબ 5,850 કરેલ હતું, જેમાં સુધારો કરવો। દુકાનનો ભાવ મુખ્ય માર્ગ પર અને નાની ગળી કે ખૂણા ખાપચામાં આવેલ દુકાનો જંત્રીનો ભાવ અલગ અલગ રાખવા જેવા મુદ્દા રજૂ કરી જંત્રીના ભાવ ઓછો કરવા મુખ્યમંત્રી પાસે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લેખિતમાં માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે ઝાલોદ તાલુકા નહીં પરંતુ આખા દાહોદ જિલ્લામાં જંત્રીના ભાવ ફેરફાર વિચારણા કરવા માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ઝાલોદ તાલુકાના ધારાસભ્ય તરીકે કોઈપણ સમસ્યા કે વિકાસ અંગે પ્રસ્તાવ કે સુઝાવ મળશે તો તેને કાયદાકીય મુજબ ધ્યાને લઈ તે અંગે સચોટ કામગીરી હાથ ધરાશે તેવું કહ્યું હતું। તેમજ પ્રજા દ્વારા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ તો પ્રજાના દરેક સાચા અને સારા કાર્ય કરવા માટે તેઓ કટિબદ્ધ છે તેવો પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે।